વહાલા મિત્રો, દરરોજ માનવી પોતાનું જીવન વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક સંઘર્ષમાં જીવે છે. આ બધા સંઘર્ષોમાં વિજય મેળવવો દુનિયાવી માણસ માટે ખૂબ જ મુશ્કેલ છે. શું તમે પણ તમારા જીવનમાં નિષ્ફળતા અને હારનો સામનો કરીને કંટાળી ગયા છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં ભાગ લેવા બદલ હું તમારો આભાર માનું છું. મિત્રો, ઈશ્વરે આ જગતમાં આપણને તેમના વિશિષ્ટ સેવા કાર્ય માટે મોકલ્યા છે અને ઈશ્વરના ચોક્કસ હેતુસર આપણે આ જીવનમાં ઈશ્વરના બાળકો તરીકે જીવન જીવીએ છીએ. જેમ ઈશ્વરે પ્રેરિત પાઉલને તેમના પ્રેરિત પદ માટે જે અધિકાર આપ્યો હતો તેવો જ અધિકાર આપણને પણ આપવામાં આવેલો છે. માત્ર જ્યારે આપણે ઈશ્વરની મંડળી માટે જે કંઈ જાહેર કરીએ છીએ તે ઈશ્વરની પ્રેરણા દ્વારા જાહેર કરવામાં આવે છે. તેને માટે આપણે પ્રભુમાં અભિમાન કરી શકીએ છીએ. આ જગતમાં દરરોજ આપણે આધ્યાત્મિક યુદ્ધમાં છીએ, જેનો સામનો કરવા માટે આધ્યાત્મિક શસ્ત્રો પહેરવા જરૂરી છે. આ આત્મિક યુદ્ધનો સામનો કરવા માટે સૌ પ્રથમ શસ્ત્ર ઈશ્વરનું વચન છે, બીજું શસ્ત્ર પવિત્ર આત્મા છે અને ત્રીજું શસ્ત્ર પ્રાર્થના છે. આપણે પોતે આધ્યાત્મિક યુદ્ધમાં વિજય થઈ શકતા નથી. ફક્ત ખ્રિસ્ત દ્વારા આપણે સફળ થઈ શકીએ છીએ. આજે આપણે બીજો કોરિન્થીઓનો પત્ર 10મો અધ્યાય તેની 3જી કલમથી લઈને 12મી કલમનો અભ્યાસ કરીશું, જેમાં સંત પાઉલ આપણને દુનિયાવી લડાઈઓ કરતાં આધ્યાત્મિક લડાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા, શૈતાનના કિલ્લાઓને તોડી પાડવા માટે ઈશ્વરે આપેલા શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કરવા માટે કહે છે. આપણને સોંપેલા ક્ષેત્રોમાં વિશ્વાસુપણે જીવવાનું લક્ષ્ય રાખીએ. વહાલા દર્શકો, ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, હવે તમે કરન્થીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 10મા અધ્યાયની 3જી કલમ મારી સાથે સાથે જોશો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરન્થવાસીને લખેલો બીજો પત્ર 10મો અધ્યાય 3જી કલમ. અહીં પ્રેષિત પાઉલ કહેશે કે અલબત્ત આપણે દુનિયામાં જ જીવીએ છીએ, પણ આપણે દુનિયાવી હેતુઓથી લડાઈ કરતા નથી. હવે આ કલમમાં જે દુનિયા શબ્દ છે મિત્ર, એના માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે તે સાર્ક્ષ છે. સાર્ક્ષ આ શબ્દનો ઉપયોગ જુદી જુદી 3 રીતે કરી શકાય છે. એ આપણા દેહ અથવા તો શરીર માટે વાપરી શકાય, આપણા ભૌતિક શરીર માટે, હાડ માંસના આપણા દેહ માટે. એ શબ્દ આપણી નબળાઈઓ માટે પણ વાપરી શકાય, એટલે કે માનસિક બાબતો માટે. અને એ શબ્દ તમારા અને મારા ભ્રષ્ટ અને પતિત સ્વભાવ માટે પણ વાપરી શકાય. એ આત્મિક અર્થમાં વપરાયો કહેવાય. અને એટલે આ શબ્દ દૈહિક બાબતો માટે, માનસિક બાબતો માટે અને આત્મિક બાબતો માટે વાપરી શકાય છે. પાઉલ દુનિયા અથવા તો દેહ શબ્દનો આ 3 અર્થમાં ઉપયોગ કરે છે, પરંતુ વધારે પડતો તો એ આપણા જૂના માનવી સ્વભાવ વિશે, જે પતિત થયેલો સ્વભાવ છે તે અર્થમાં એનો ઉપયોગ કરે છે.
નવા કરારના વિભાગમાં તમે પાછળ જુઓ, રોમન લોકોને લખેલો પત્ર છે એના 7મા અધ્યાયની 18મી કલમ, તો એમાં પ્રેષિત પાઉલ કહે છે કે હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. પાઉલ માનવીના ભ્રષ્ટ અને પતિત સ્વભાવ વિશે વાત કરે છે. એટલે રોમન લોકોને લખેલા પત્રના 7મા અધ્યાયની 18મી કલમમાં દુનિયા શબ્દનો ઉપયોગ તે આત્મિક અર્થમાં કરે છે, પરંતુ અહીં કરંથવાસીને લખેલા બીજા પત્રના 10મા અધ્યાયની 3જી કલમમાં પાઉલ દુનિયા શબ્દનો ઉપયોગ માનસિક અર્થમાં કરે છે. પાઉલ કહે છે કે આપણે દુનિયામાં જ જીવીએ છીએ. એનો અર્થ થાય નબળાઈઓમાં આપણે જીવીએ છીએ, આપણા જીવનોમાં રહેલી નબળાઈઓમાં. પાઉલના જીવનમાં નબળાઈઓ છે. હું નથી માનતો મિત્ર કે પાઉલ કરિન્થ શહેરમાં પોતાના દેહની શક્તિથી આવ્યો હતો, પોતાના દેહની શક્તિથી. ના, ત્યાં તો જે સંઘર્ષ હતો એ તો આત્મિક સંઘર્ષ હતો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં જ તમે એફેસી લોકોને લખેલા પત્રના 6ઠા અધ્યાયની 12મી કલમ જુઓ તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે આપણે માનવીઓની વિરુદ્ધ લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય દુનિયામાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ, તેમની સામે લડીએ છીએ. પાઉલ સ્વભાવગત સિદ્ધાંતો ઉપર આધારિત રીતે એક સામાન્ય માણસની જેમ કરિન્થ શહેરમાં નહોતો આવ્યો મિત્ર. પાઉલ કરિન્થ શહેરમાં મોટી જાહેર સભાઓ ભરવા નહોતો આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર અર્થે માનવીય પ્રયત્નો અને માનવીય સામર્થ્ય ઉપર આધારિત જાહેરાતો અને વહીવટ પદ્ધતિનો પાઉલ ઉપયોગ કરતો નહોતો. પાઉલે કોઈ વાક ચાતુર્યનો પણ ઉપયોગ કર્યો નહીં. કરંથવાસીઓને જ લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની તમે 2જી કલમ જુઓ તો ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે ઈસુ ખ્રિસ્ત અને ક્રુસ પરના તેમના મરણ સિવાય તમારી મધ્ય બીજું બધું ભૂલી જવાનો મેં નિર્ણય કર્યો હતો. પાઉલને યુદ્ધ ભૂમિનો પૂરેપૂરો ખ્યાલ હતો. ત્યાં સ્વર્ગ પ્રાપ્ત કરવાનું હતું અને અન્ય લોકોને સ્વર્ગ પ્રાપ્ત કરાવવાનું હતું અને નર્કની અસરો નાબૂદ કરવાની હતી. પાઉલ, તમે જુઓ મિત્ર, આત્મિક યુદ્ધમાં હતો અને એ માટે એને આત્મિક શસ્ત્રોની જરૂર હતી. 4થી કલમમાં પાઉલ શું કહે છે? કરંથવાસીને લખેલો બીજો પત્ર 10મો અધ્યાય 4થી કલમ જુઓ. એ કહેશે કે લડાઈમાં જે શસ્ત્રો આપણે વાપરીએ છીએ તે દુન્યવી નથી. આ જે આત્મિક લડાઈ છે ને, એ લડાઈમાં જે શસ્ત્રો આપણે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરના શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી આપણે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ. એટલે મુખ્ય મુદ્દો આ છે મિત્ર. પાઉલ આ 4થી કલમમાં જો કે આત્મિક શસ્ત્રોની, ઈશ્વરના શસ્ત્રોની યાદી નથી આપતો. આત્મિક યુદ્ધનો એ અર્થ થાય મિત્ર કે આપણો શત્રુ આત્મિક છે. આપણું યુદ્ધ, આપણો સંઘર્ષ આત્મિક દુશ્મન સામે છે. આત્મિક શત્રુને મહાત કરવા માટે આત્મિક શસ્ત્રોની જરૂર પડે, ખરું કે નહીં? બાઇબલ કહે છે કે ઈશ્વરે આપણે માટે કેટલાક આત્મિક શસ્ત્રો ઉપલબ્ધ બનાવ્યા છે અને એ ઘણા અસરકારક, ઘણા બળવાન છે, શક્તિશાળી. આપણું જે પ્રથમ શસ્ત્ર છે એ તો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો છે મિત્ર. આપણે ઈશ્વરના વચનો પર ભરોસો રાખવાની જરૂર છે, વિશ્વાસ રાખવાની જરૂર છે. ઈશ્વરના વચનો પવિત્ર આત્માની તલવાર છે મિત્ર. પાઉલ ફિલસૂફી અને ધર્મથી રંગાયેલા કરિન્થ શહેરમાં ઈશ્વરના વચનો રૂપી શસ્ત્ર ધારણ કરીને ગયો હતો. પાઉલે ત્યાં એ જ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. એફેસી લોકોને લખેલા જ પત્રમાં તમે જુઓ 6ઠ્ઠો અધ્યાય, 6ઠ્ઠા અધ્યાયની 17મી કલમ જુઓ. અને ઉદ્ધારને ટોપ તરીકે અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. પાઉલ ઈશ્વરના વચનોરૂપી ઉઘાડી તલવાર લઈને ફરતો, જેના પર એને પૂરેપૂરો ભરોસો હતો. અને પાઉલ એ તલવારની ખુલ્લી ધાર પર આધાર રાખતો હતો. તમે જુઓ પાછળ ફરીને રોમન લોકોને લખેલો પત્ર 1લો અધ્યાય એની 16મી કલમ જુઓ. ત્યાં પ્રેષિત પાઉલ શું કહે છે? શુભ સંદેશ વિશે હું શરમાતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશે હું શરમાતો નથી, કારણ કે એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે. કેટલી અદ્ભુત વાત! ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે અને એ વિશે પાઉલ શરમાતો નથી. આપણે પણ મિત્ર પાઉલની જેમ જ ઈશ્વરના પવિત્ર વચનો ઉપર ભરોસો રાખવાની જરૂર છે.
ઈશ્વરના વચનો બાઇબલમાં શબ્દસહ પવિત્ર આત્મા દ્વારા લખાયા છે. અલબત્ત ઈશ્વરના સેવકોના ઉપયોગ દ્વારા. એ હકીકતમાં આપણને નક્કર વિશ્વાસ હોવો જ જોઈએ. હવે મિત્ર, આપણા માટે ઈશ્વરે જે બીજું આત્મિક શસ્ત્ર ઉપલબ્ધ બનાવ્યું છે એ તો પવિત્ર આત્માની હાજરી છે આપણા જીવનોમાં. પાઉલને તેની માનવીય નિર્બળતાનો ખ્યાલ હતો. પાઉલ જાણતો હતો કે તેના પર પવિત્ર આત્માની મુદ્રા વાગેલી છે અને તેને પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય મળે છે. અને આ ઉપરાંત મિત્ર, આપણા આત્મિક યુદ્ધમાં આપણને પ્રાર્થનાનું શસ્ત્ર પણ આપવામાં આવ્યું છે. પાઉલ પ્રાર્થના પરાયણ વ્યક્તિ હતો. એફએસી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 17 અને 18 કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, ઉદ્ધારને ટોપ તરીકે અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. આ બધું પ્રાર્થનાપૂર્વક કરો. આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માંગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશા જાગૃત રહો અને એમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના લોકને માટે પ્રાર્થના કરો. વારું મિત્ર, આપણે હવે કરંથવાસીને લખેલા બીજા પત્રના 10મા અધ્યાયમાં આગળ વધીએ અને એની 5મી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધના દરેક ગર્વિષ્ઠ વિચારને અમે નીચે પાડી દઈએ છીએ અને દરેક વિચારને કાબૂમાં લાવીને ઈસુ ખ્રિસ્તની અધીનતામાં લાવીએ છીએ.
આત્મિક યુદ્ધમાં વિશ્વાસી સૈનિકો વિજયી નીવડે છે. જો કે આનો અર્થ એ નથી થતો મિત્ર કે વિશ્વાસી સૈનિક પોતાની તાકાતથી વિજય મેળવે છે. ના 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 ના, વિજય તો ઈશ્વર મેળવે છે. ઈશ્વર. આત્મિક યુદ્ધમાં જ્યારે આપણે સફળ થઈએ છીએ ત્યારે એ માટેનો જશ, એ માટેનું માન, એ માટેનો મહિમા, એ માટેનું ગૌરવ ઈશ્વરને ફાળે જાય છે. ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વર આપણને હંમેશા હંમેશા સફળતા અપાવે છે. કઈ રીતે? આ રીતે જુઓ 5મી કલમ. ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધના દરેક ગર્વિષ્ઠ વિચારને અમે નીચે પાડી દઈએ છીએ અને દરેક વિચારને કાબૂમાં લાવીને ઈસુ ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. આપણે જો કે મિત્ર દરેક મનુષ્યને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લઈ શકીશું નહીં, તો પણ મિત્ર આપણે દરેક મનુષ્યને ઈશ્વરના પવિત્ર વચનો તો આપી શકીએ ને. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મુક્તિ સંદેશ તો આપી શકીએ જ. ઈશ્વરનો આભાર માનીએ કે પાપને કારણે નાશમાં જતા જીવાત્માઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મુક્તિ સંદેશ આપવાની તક આજે ઉપલબ્ધ છે. આપણે આ ક્ષેત્રમાં વિજયી ના બની શકીએ તો પણ સફળ તો જરૂર થઈએ જ થઈએ. આપણે પ્રેષિત પાઉલની જેમ નિર્બળ મનુષ્યો છીએ, હા, એમાં ના નથી. અને એટલે આપણા આત્મિક યુદ્ધો જીતવા માટે આપણે આપણી માનવીય યોજનાઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર નથી. શૈતાનના સ્થાનો વિરુદ્ધ આત્મિક યુદ્ધ લડવા માટે તો મિત્ર ઈશ્વરે આપણા માટે આત્મિક શસ્ત્રો જે ઉપલબ્ધ બનાવ્યા છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. વિશ્વાસીએ નિર્ણય કરી જ લેવો પડે કે તે કોની પદ્ધતિઓ વાપરશે, ઈશ્વરની કે દુનિયાની. એફેસી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 13-16 કલમમાં ઈશ્વરે આપેલા આત્મિક શસ્ત્રોની યાદી આપવામાં આવી છે. તમે કૃપા કરીને વાંચી જજો મિત્ર. એફેસી લોકોને લખેલો પત્ર 6 અધ્યાય 13-16 કલમો. એ શસ્ત્રો ઈશ્વર વિરુદ્ધની માનવીની ગર્વિષ્ઠ દલીલોને અને ઈશ્વરને પ્રાપ્ત કરવા આડે શૈતાને ઊભી કરેલી દિવાલને તોડી પાડે છે, એનો ધ્વંસ કરી નાખે છે. ઈશ્વરે ઉપલબ્ધ કરેલા શસ્ત્રો સિવાય આ બધા અવરોધોને બીજી કોઈ પણ બાબત તોડી પાડી શકતી નથી મિત્ર. 5મી કલમમાં પાઉલ પાપ અને શૈતાન સામેના યુદ્ધનું વર્ણન કરવા માટે લશ્કરી ભાષા વાપરે છે. ઈશ્વર સમગ્ર લશ્કરના સેનાધિપતિ હોવા જોઈએ જ. અને આપણા વિચારો પણ મિત્ર, આપણા વિચારો સુદ્ધા ઈશ્વરના અંકુશ નીચે આણેલા હોવા જોઈએ. વારું, હવે આપણે આગળ વધીએ. 6ઠ્ઠી અને 7મી કલમ જોઈએ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 10મો અધ્યાય 6ઠ્ઠી અને 7મી કલમ. શું લખ્યું છે અહીંયા જુઓ. અને જ્યારે તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવશો ત્યાર પછી બિન વફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું. વસ્તુઓ બહારથી કેવી દેખાય છે એ જ તમે નિહાળો છો. હું પોતે ઈસુ ખ્રિસ્તનો છું એવું જણાવનાર ત્યાં કોઈ છે તો તેણે પોતાના વિશે ફરીથી વિચાર કરવો, કારણ તેની જેમ અમે પણ ઈસુ ખ્રિસ્તના જ માણસો છીએ. પાઉલના વિરોધીઓને મિત્ર પાઉલ ભારપૂર્વક જણાવે છે કે તે બીજાઓની જેમ જ ઈસુ ખ્રિસ્તનો માણસ છે. પાઉલનો વિરોધ કરનાર પાઉલને નબળો ચિતરતા હતા, સામર્થ્ય વગરનો ચિતરતા હતા. પરંતુ પાઉલે કરંથવાસીઓને યાદ અપાવ્યું કે એ ઈસુ ખ્રિસ્તના શક્તિ, સામર્થ્ય અને સત્તાધિકાર નીચે હતો અને ઈસુ ખ્રિસ્ત પાસેથી એ શક્તિ, સામર્થ્ય અને સત્તાધિકાર પ્રાપ્ત કરતો હતો. જુઠ્ઠા શિક્ષકો, ધર્મના જુઠ્ઠા શિક્ષકો પાઉલની વાત લક્ષ્ય ઉપર નહીં લેવા લોકોને પ્રેરતા હતા. પરંતુ પાઉલ સમજાવે છે કે તેના પત્રમાં તેણે લખેલી વાતો ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. પાઉલને અધિકાર હતો કારણ કે કરિન્થ શહેરમાં એ અને એના સહકાર્યકરો સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ લાવ્યા હતા. હવે 10મો અધ્યાય અને 14મી કલમ તમે જોશો તો ત્યાં તમને આ બાબત અને આ હકીકત જોવા મળશે. કરિન્થ શહેરના વિશ્વાસીઓ પરની પાઉલની આ સત્તાની રૂએ એમની આત્મિક વૃદ્ધિ માટે પાઉલ તેમને પત્રો લખે છે. 8મી કલમમાં પાઉલ શું કહે છે જુઓ. પ્રભુએ અમને આપેલા અધિકારનો જો મેં બહુ ગર્વ કર્યો છે છતાં મને શરમ નથી આવતી. આ અધિકાર તમને તોડી પાડવા માટે નહીં પણ તમારી ઉન્નતિ માટે છે. તમને તોડી પાડવા માટે નહીં, તમારી ઉન્નતિ માટે છે. પાઉલને પ્રેષિત તરીકેનો અધિકાર તો મિત્ર ઈશ્વર પાસેથી મળેલો છે, ઈશ્વર પાસેથી. અને આ અધિકાર કરિન્થના વિશ્વાસીઓને તોડી પાડવા માટે નહીં, ના 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 ના, એમના આત્મિક ઉત્કર્ષ માટે પાઉલને આપવામાં આવ્યો છે. અને પાઉલ એ જ હેતુસર પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરે છે. 9મી અને 10મી કલમમાં પાઉલ કહેશે, મારા પત્રો દ્વારા હું તમને ગભરાવવા માંગુ છું એવું નથી. કોઈ કહેશે પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે, પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે.
પાઉલ પોતાના પત્રોને કડક અને ગભરાવનાર બનાવવા અને કરંથવાસીઓને સાથે પોતે હોય ત્યારે પોતાને નબળો બનાવવા નથી માંગતો. હા, એ શક્ય છે કે પાઉલ કદાચ બહુ આકર્ષક માણસ નહીં હોય, બહારથી ભપકાદાર દેખાનાર માણસ જેવો નહીં હોય. લોકો જ્યારે પાઉલની વાણી સાંભળતા હતા ત્યારે એ દેખાઈ આવતું હતું કે પાઉલ પોતાની શારીરિક તાકાતથી, એના વાક ચાતુર્યથી કે પોતાના ચુંબકીય વ્યક્તિત્વથી નહોતો બોલતો. હું માનું છું મિત્ર કે પાઉલ નબળા દેખાતા પાત્ર જેવો હતો. જૂના કરારમાં તમે જુઓ, બાઇબલમાં ન્યાયાધીશોના સમયમાં થઈ ગયેલ સામસુન પાસે શું હતું? એની પોતાની કોઈ તાકાત નહોતી, પરંતુ એને ઈશ્વરના આત્મા પાસેથી અસીમ તાકાત મળતી હતી. એ દીવા જેવું સ્પષ્ટ હતું. હવે 10મી કલમ ઉપર આપણે જરા વધારે વિચાર કરીએ તો આપણને સમજાય છે કે કેટલાક લોકો એવું માનતા હતા કે આ પાઉલની વાતો તો દમ વગરની છે, નિરર્થક છે. ગ્રીસ દેશ વાક છટાથી ભરપૂર એવા તત્વવિદોથી ભરપૂર હતો મિત્ર, જે લોકોને ઉલટ પુલટ સમજાવી દેવામાં પ્રવીણ હતા. અને એટલે દેખીતું છે કે કેટલાક લોકો પાઉલને બીજા પ્રચારકો સાથે સરખાવતા હતા. પાઉલ સર્વશ્રેષ્ઠ એ કોઈ બહુ જ આકર્ષક અને શક્તિશાળી એવો કોઈ પ્રવચક નહોતો. જોકે પાઉલ એક ઉત્તમ તાર્કિક વ્યક્તિ જરૂર હતો. પાઉલે ઈશ્વરના આમંત્રણને આધીનતાભર્યો પ્રતિભાવ આપ્યો હતો અને એટલે એના આ પત્રોમાં સત્ય તમે જોઈ શકો છો. વારું આગળ 11 અને 12 કલમો જોશો. કરંથવાસીને લખેલો બીજો પત્ર 10મો અધ્યાય 11 અને 12 કલમ. એવી વ્યક્તિઓએ સમજવું જોઈએ કે જ્યારે અમે દૂર હોઈએ છીએ ત્યારે અમે અમારા પત્રોમાં જે લખીએ છીએ અને તમારી સાથે જ્યારે હોઈએ છીએ ત્યારે જે કરીએ છીએ એ બેમાં કંઈ જ તફાવત નથી. પોતાને બહુ મહાન માનનારાઓની હરોળમાં પોતાને મૂકવાની કે તેઓની સાથે સરખાવવાની અમે હિંમત નથી કરતા. તેઓ કેવા મૂર્ખ છે! તેઓ પોતે જ પોતાનો માપદંડ બનાવે છે અને પોતાના ધોરણથી જ પોતાનો ન્યાય કરે છે. તમે જુઓ, પાઉલ અહીંયા એક રમૂજી નોંધ કરે છે. ઘણા બધા લોકો પોતાને એકબીજા સાથે સરખાવતા હોય છે. સરખાવે છે કે નહીં? અને એના કારણે ઘણા લોકો એમ માનતા થઈ જાય છે કે પોતે બહુ ઊંચે પહોંચી ગયા છે, બહુ ઊંચે પરિપક્વ થઈ ગયા છે, સંપૂર્ણ થઈ ગયા છે. એમને લાગે છે કે એ લોકો ખરેખર સાચા છે, નોંધનીય છે, આગળ પડતા છે, આત્મિક છે, કારણ કે એ લોકો પોતાને બીજાઓ સાથે સરખાવતા હોય છે. પણ મિત્ર, આપણે એવા માપદંડનો ઉપયોગ કરવાનો નથી. આજે એવું બની રહ્યું છે અને કેટલી દુઃખદ બાબત છે. માણસ આત્મિક રીતે ઠંડા અને સ્થગિત થઈ ગયેલા જૂથમાં રહે અને પોતે પણ આત્મિક રીતે ઠંડો અને સ્થગિત બની જાય, અને એમ છતાં એનું એને ભાન ન થાય, કારણ કે એ પોતાની જાતને તેની આસપાસના આત્મિક રીતે ઠંડા અને આત્મિક રીતે સ્થગિત થઈ ગયેલા લોકો સાથે સરખાવે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે નહીં. અને એટલે મિત્ર, આપણે બધાએ આપણને પડકારરૂપ થાય એવા વિશ્વાસીઓને સંગ કરવો જોઈએ. ઘણા બધા વિશ્વાસીઓ એવા જૂથોમાં, એવી મંડળીઓમાં ભરાઈ પડ્યા છે જ્યાં સંતોષ સાથે તેઓ અદબ વાળીને બસ બેસી જ રહે છે, કારણ કે એ લોકો એક જ હોડીમાં સફર કરી રહ્યા છે. પાઉલે એવા જુઠ્ઠા શિક્ષકોની ટીકા કરી, કારણ કે એ લોકો ઈશ્વરના ધારાધોરણોની સાથે પોતાની જાતો સરખાવવાને બદલે એકબીજાની સાથે પોતાને સરખાવતા હતા, ઈશ્વરના ધારાધોરણોની સાથે નહીં. આપણે પણ મિત્ર, જો બીજાઓ સાથે આપણને સરખાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે જરૂર ગર્વિષ્ઠ બની જઈએ. ઈશ્વરના ધારાધોરણો સાથે પોતાને સરખાવવાથી જ મિત્ર આપણને સમજાઈ જાય છે કે ગર્વ માટે તો આપણી પાસે કોઈ પાયો જ નથી. બીજા લોકોની સિદ્ધિઓની ચિંતા કરવાની જરૂર નથી મિત્ર. જરૂર તો એ છે મિત્ર કે ઈશ્વરની માગણી સાથે મારું જીવન કેટલું અનુરૂપ થયું છે. એ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવો જોઈએ. ઈસુ ખ્રિસ્ત સાથેની સરખામણીમાં મારું જીવન કેવું દેખાય છે, એ પ્રશ્ન આપણે પોતાને પૂછતા રહેવું જોઈએ. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંથી તમે જુઓ મિત્ર, આપણને કેટલો અદ્ભુત પ્રકાશ મળે છે અને કેવો જબરજસ્ત એવો પડકાર મળે છે. ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં પોતાના જીવનને હંમેશા તપાસતા રહેવું. ઈશ્વર આપણને એ માટે કૃપા આપે. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે આપણા યુદ્ધના શસ્ત્રો દુનિયાના શસ્ત્રો નથી, તેના બદલે
આપણી પાસે શૈતાનના કિલ્લાઓનો નાશ કરવાની ઈશ્વરી શક્તિ છે. શું તમે તે પ્રાપ્ત કરવા માગો છો મિત્રો? દરેક વિશ્વાસીઓએ તેમના દરેક વિચારોને કાબૂમાં લેવાની જરૂર છે. દલીલોનો નાશ કરવો અને વિચારોને બંધનમાં લેવા. સંત પાઉલ ઈશ્વરના જ્ઞાન સામેના દલીલો અને દરેક દાવાઓને તોડી પાડવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે અને દરેક વિચારોને ખ્રિસ્તને આધીન બનાવવા માટે તેને બંધનમાં લેવાની વાત કરે છે. મારા દર્શકો, સંત પાઉલ પ્રભુ દ્વારા આપવામાં આવેલ પોતાના અધિકારનો દાવો કરતા જણાવે છે કે કોઈ પણ બળાઈ પ્રભુમાં હોવી જોઈએ, માનવ સિદ્ધિઓ કે દેખાવામાં નહીં. મિત્રો, આજે તમે શામાં બળાઈ કરી રહ્યા છો? વિચાર કરો આ વિશે. સંત પાઉલ તેમના પત્રો ભારે કે કડક અને અસરકારક હોવા અંગે ચિંતા વ્યક્ત કરે છે. તે તેમને ખાતરી આપે છે કે તેમના કાર્યો તેમના શબ્દો સાથે સુસંગત છે અને તેઓ તેમના સેવા કાર્યમાં પ્રમાણિકતા અને સુસંગતતા પર ભાર મૂકે છે. મિત્રો, શું તમે તમારા સેવા કાર્યમાં પ્રમાણિક છો? આ બહુ ગંભીર સવાલ છે. આ વિશે તમે વિચાર કરશો. મિત્રો, આજનો પાઠ તમને પ્રમાણિકપણે સેવા કરવા જણાવે છે. આપણે કેવા શસ્ત્રો સજાવીએ છીએ? વાલા દર્શકો, જો તમે આજે કંઈક શીખ્યા છો તો અમારો જરૂરથી સંપર્ક કરશો. આવો પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમે અમને પ્રમાણિક બનાવો, પ્રમાણિકતાવાળું જીવન આપો, જેથી કરીને પ્રભુ અમે તમારી યોજનાઓને પાર પાડનાર બાળકો બની શકીએ. પવિત્ર દેવ, તમે અમને સહાય કરો કે અમે તમને આધીન થઈએ અને અમારું જીવન અમે પ્રમાણિકતાથી જીવનારા બાળકો બનીએ. અમે અમારા ઘરમાં, અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં, અમે જ્યાં કંઈ કામ કરે છે ત્યાં અમે પ્રમાણિક બની જઈએ. પ્રભુ, તમે અમને સહાય કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજે આપની સાથે રહો અને આપને મદદ કરો, જેથી કરીને આપ આજનો દિવસ ખૂબ જ આનંદમય અને શાંતિથી પસાર કરી શકો. ઈશ્વર આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મંડળીના વિરોધીઓએ. આજનો પ્રશ્ન છે, પાઉલને કેવા શસ્ત્રોની જરૂર હતી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.